સોમનાથ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વેરાવળ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, ત્યારે સોમનાથથી અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। સોમનાથ જિલ્લામાં પણ મોસમે મિજાજ બદલ્યો છે। એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો ગીર ગઢડામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં ગીર ગઢડામાં અત્યારે સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે। ખાસ કરી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સોમનાથ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે કમોસમી વરસાદે દસ્તક દીધી છે। પવન સાથે અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો સોમનાથના વેરાવળ શહેર, ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે। સોમનાથ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વેરાવળ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ,